મને પહેલી વખત એવું લાગ્યું કે અમને 4 ને ઇઝીલી ખાઈ જાય કોઈ તો જ તમે 4 છો. હા 100%. ચંડાળ ચોકડી આવરે માલણયા આવો હું ગરીબ બ્રાહ્મણ ઉપર દયા કરો યાર, એટલે ન કરો. માફી માંગો. મને એમ હતું કે તમે તાળીઓ પાડશો. આ બધા તમે તમારું તો લવારી અત્યારનું છે. હું With a huge round of applause, let's welcome the entire Dave family. Praful Dave, Hardik Dave, Bharti Dave અને ઈશાની દવે. ફર્સ્ટ ટાઈમ એવર આખું ફેમિલી લવારી જોવે તો આજે ફેમિલી લવારી કરશે પણ કેટલું ગયું કે આને માને આવ્યો. અરે બાપરે ભાઈ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પૂરા દવે પરિવાર માટે. થેન્ક યુ વેરી મચ. જોરદાર બહુ મજા આવી. હે અલા ગાવાની આ લવારી કરવા આયા. હા, સરસ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અહીંયા હાજર છો આવા એક પ્લેટફોર્મ પર જેનું નામ છે લવારી. અને આટલા સમયથી હું પ્રયત્ન કરી રહ્યો છું. ઈશાની તો એક વખત આવીને ગયા છે, બટ ભારતી મેડમ સાથે તો બહુ વખત વાત પણ થઈ છે ફોન પર. બટ હાર્દિકભાઈ તમે આજે આવ્યા, પ્રફુલ સર તમે આવ્યા, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળીઓ માટે. પ્રફુલ સર, તમે કોઈ દિવસ આ પ્રોગ્રામ જોયો છે લવારીનો એક પણ એપિસોડ? એ ભૂલ નથી કરી. હાર્દિકભાઈ તમે તો જોયો છે ને? હાર્દિકભાઈ તમને સોરી, આમાં વિચાર્યા વગર બોલવાનું એ જ લવારી ને. એટલે એવી રીતે જ રાખજો, તમે ટેન્શન ના લેતા. અમને તમે રોસ્ટ કરી શકો છો. અમને કે સાચું બોલું કે નહીં, સાચું જ બોલો, સારું બોલવાની જરૂર નથી. તમે જે છો એ સાચું ક્યાં તો ખારું, બે ઓપ્શન હોય છે આપણે ત્યાં. જે ચાલે હા, એમાં જ મજા છે. ખારું બોલવાનું. એમ જ મસ્તીમાં. ખારું કે ખાટું? મને બંનેનો ફેર એટલો બોલવામાં નહીં ખબર, ચિરાયું ખારો છે. પણ ખાટું બોલવું એટલે હું એટલે તું લીંબુ ઉપર મીઠું નાખીને ચાટે ને તો એ ખારું ને ખાટું બેઉ ભેગું થયું. પણ હું એવું કરું કેમ? ટકીલા પીધી હોય તો. કરેક્ટ. પણ ભારતી મેડમ તમે તો બહુ મોટા ફેન છો લવારી શોના. તમને ગમે છે લવારી શો? ખૂબ જ. હા, ઘણી રોજ જોઉં છું. અચ્છા, જૂનું બધું ગોતી નહીં જોઉં છું. તો તમારો ફેવરેટ એપિસોડ કયો અત્યાર સુધીનો? શાહબુદ્દીનભાઈ વાળો. અરે વાહ, એમાં બહુ મજા આવી હતી. હાર્દિકભાઈ, કેવું લાગી રહ્યું છે? ફાઇનલી આપણો મેળ પડ્યો, સુમેળ થયો. કારણ કે ઘણા ટાઈમથી હું ફિલ્ડિંગ, અને એકચ્યુઅલી એના માટે જ, કારણ કે હું ઘણા ટાઈમથી ટ્રાય કરતો હતો કે પ્રફુલ સર આવે, હાર્દિકભાઈ આવે, પણ મેળ જ નથી પડ્યો. અને જ્યારે મેળ પડ્યો ત્યારે ચારેય જણાનો સાથે મેળ પડ્યો. એટલે તમે ચારેય આજે આવ્યા છો એટલે બહુ મજા છે. તો હાર્દિકભાઈ, કેવું લવારી શોમાં તમારો ફેવરેટ એપિસોડ કે તમે જુઓ છો કે નહીં? મેં તો ઓલમોસ્ટ બધા એપિસોડ જોયા છે. મને સૌથી વધારે ગમ્યું સિદ્ધાર્થભાઈ વાળું, હા, સૌમ્ય જોશી, હા, પરેશ રાવલ વાળું પણ મને સૌથી વધારે ગમ્યું. અરે વાહ, જોરદાર. અને આમ હાસ્ય ઉપરાંત પછી જે બધી એના જીવનની વાતો કરતા હોય છે પછી એમાંય મજા આવે છે. હા, એટલે ઘણા બધા એપિસોડ એવી રીતે પણ ગમ્યા એમ. વાહ. તો હવે એ જીવનની વાત તમને ગમે છે એટલા જ માટે હું તમારા જીવનની વાત કરવા માંગુ છું. જી. કારણ કે તમારા ફેમિલીની આટલી મોટી લેગેસી છે. ગુજરાતી ફોકની વાત કરો કે ઓરિજિનલ કમ્પોઝિશન્સની વાત કરો કે પ્લેબેક સિંગિંગની વાત કરો, તો આટલા વર્ષોમાં આટલા બધા અઢળક ગીતો તમે ગાયા પણ છે, આટલા બધા અઢળક શોઝ અને પ્રોગ્રામ પરફોર્મ પણ કર્યા છે. તો તમને કેવું લાગે છે પ્રફુલભાઈની લેગેસીમાં આગળ જે તમે નામ લઈ જઈ રહ્યા છો? કારણ કે હમણાં બી લેગેસીની વાત થોડી વાર પહેલાં થઈ તુષારભાઈ અને મિતાઈ શુક્લ સાથે. તો હું તમને સેમ લેગેસીનો પ્રશ્ન પૂછવા માંગુ છું. દવે પરિવારનું લેગેસીની વાત કરવા માંગુ છું. ઈશાની, તમને પણ આ પ્રશ્ન જાય છે? એટલે પપ્પાની લેગેસી કન્ટિન્યુ કરી શકાય એવું છે નહીં, કારણ કે એની વિશાળતા, મહાનતા, ઊંચાઈ એટલી છે ને કે એને તમે કન્ટિન્યુ ન કરી શકો.
પછી એક દિવસ મેં થાકી હારીને એવું નિર્ણય લીધો કે એના કરતાં હું મારું કંઈક કરું, અને એ રીતના અત્યારે હું કરી રહ્યો છું. પણ કહેવાય કે એને જોઈને જ બધું કરી રહ્યા છે. એટલે જો એનો 100નો આંકડો છે તો હું કદાચ 5 થી 10% હું કરી શકું છું એના જેવું. વાહ. મારો સોનો મને હોય તો તમે તાળીઓ પાડશો. લાફ્ટરથી ચાલશે. ઈશાની સેમ ક્વેશ્ચન. હાર્દિકે કીધું એવી રીતે જ કે એ સેમ વસ્તુ કન્ટિન્યુ ન કરી શકાય, પણ આપણે વાત થઈ છે કે ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન તો થાય, અને કમ્પેરિઝન કરતાં પણ આઈ થિંક ઓબ્ઝર્વેશન એ વધારે થાય છે કે આ સરખું આવી રીતે તમારા પપ્પા આવી રીતે કર્યું, તમે આવી રીતે નહીં, અને અડધું મોટાભાગનું ઓબ્ઝર્વેશન તો પપ્પા તરફથી જ હોય છે કે આ શબ્દ ખોટો હતો, અહીંયા આ નહોતું કરવાનું. એટલે હા, સ્વર પણ માઇક પર કોણ જરા માઇક શબ્દ અને સ્વર બંને છે ને, ખોટા તો એમાંથી એકે ન હોવા જોઈએ. અને એમાં સમાધાન ન કરીએ તો સારું. પછી તો ઘણા તો તમે જ્યારે એમના પરફોર્મન્સીસ જુઓ તો તમે ક્રિટિક બની જાઓ અને એમને ક્રિટિક જ બનવું. ક્રિટિક જ છે. એક સરસ મજાનો તમને એક પ્રસંગ કહું. અમે એક જગ્યાએ ગાતા હતા, હું ને પપ્પા અને ઈશાની. એમાં સુના સરવરિયાને કાંઠડે હું મેં ગાયું, બેડલું લઈને નાવા ગઈ. હવે સાચા શબ્દો છે બેડલું મેલીને નાવા ગઈ. મેલીને. હા, આમ રિધમ ચાલુ હતી ને પપ્પાને મને કેવું હતું કે સાચું આ છે એમ. તો એણે ચાલુ કર્યું કે સુના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને લઈને નહીં, મેલીને લઈને નહીં, મેલીને. પછી તો કિશોર કુમારની જેમ એને લંબાયું, નરેન્દ્રભાઈ લઈને નહીં, મેલીને. બધા પછી શો પત્યો ને એટલે એમ કીધું કે બેડલું લઈને ગયા હોય તો ખોવાય કઈ રીતે, એટલે કે તો પ્રફુલ સર, તમે આટલા વર્ષોથી ગુજરાતી ફોક હોય, પ્લેબેક સિંગિંગ હોય, તમે આટલા બધા અઢળક ગીતો ગાયા છે અને આટલા બધા અલગ અલગ દેશોમાં તમે જઈને પરફોર્મન્સીસ આપ્યા છે, તો એમાંથી સૌથી એક રસપ્રદ કોઈ પ્રસંગ તમને યાદ આવતો હોય તો, કોઈ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ? એ પપ્પા કે પેલા હું કહી દઉં કે ઈશાનીનું યુગાન્ડામાં બહુ મોટું ફેન ફોલોઈંગ છે. હે, યુગાન્ડામાં? હાર્દિક જેવા લાગે ને ત્યાં બધા, એટલે ઈશાનીના નેપાળ બાજુ બહુ સારો પ્રોગ્રામ આવે. એ ઓમ જેવા લાગે ને એટલે બધા. બધા બહાદુર. ઈશાની વચ્ચે સોશિયલ મીડિયામાં મૂક્યું કે હું 3 મહિના બ્રેક લઉં છું. ત્યારે એક ભાઈએ કીધું કે બેન તમે આ એક બહુ કામ સારું કર્યું. કયું? એ કે આ 3 મહિના બ્રેકનું. જીવનમાં એક આ બહુ સારું કામ. તો તમારે ઘરમાં બી ટ્રોલિંગ ચાલે એમ? અમારે બંનેને વધારે. અચ્છા, તમારા બંનેનું છે થોડું કામ. મારા- છે ઓનલાઈન પણ મેં જોયું છે કે તમે બંને અંદર બહુ છે તે એકબીજાની ટિપ્પણીઓ પાસ કરતા હો છો. જેમ ઓશો ને મુલ્લા નસરુદ્દીન ફેવરિટ કેરેક્ટર હતું, એમ મારું મુલ્લા નસરુદ્દીન કેરેક્ટર ઈશાની જોકનું. તો પ્રફુલ સર, તમારો કોઈ એવો અંગત પ્રસંગ રહ્યો હોય જે તમને યાદગાર એવા રહી તો જાય? ઘણા પ્રસંગો છે. આમ કેટલી મિનિટમાં કહેવાનું છે? તમે શરૂ કરી શકો છો, કઈ વાંધો નહીં. પછી અમને ના, લાગશે હું તો બોલું. એમાં ચીરાયું કે ઓમ વચ્ચે ડખા કરશે. એનો વાંધો હું બોલું ને તમે કટ કરી નાખો. ના, નહીં કરીએ. નહીં. અગર સારું હશે તો નહીં. ના, સારા તો હોય જ નહીં. કલાકારની જિંદગીમાં સારા પ્રસંગ હોય તો એ કલાકાર જ ન હોય. સાચી વાત. પણ એક યાદ આવે છે કે અમારે બરોડા ગાંધીનગર ગૃહમાં પ્રોગ્રામ હતો. બહુ જ આમ ફટાફટ કહી દઉં. એક ભાઈ આવ્યા અને ઇન્ટરવલમાં, ને બહુ વિવેકથી અમારી સાથે આમ વાત કરી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. પછી કીધું કે હું ગામનું નામ નથી લેતો, પણ કીધું ત્યાંથી આવું છે ને, આપનો સૌનો કાર્યક્રમ રાખવો છે.
એટલે કીધું કે બરાબર છે, તો આપને શું એડવાન્સ મારે આપવાના? તો મેં કીધું કે આટલી સજ્જનતાથી વાત કરે છે, દિવાળીબેનને કીધું કે આટલી સજ્જનતાથી વાત કરે, આના એડવાન્સ ન લેવાય. તો દિવાળીબેન કે હા ભાઈ તમે જેમ કહો વાંધો નહીં. એ નક્કી કરીને ગયા જે દિવસે પ્રોગ્રામ. તો મને કંઈ ટેક્સી કરીને નહીં આવતા કોઈ, ત્યાં એટલી બધી ગાડીઓનો થપ્પાય છે, અને અમારા જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો બધા છે, અને ગાડીઓ તમતાર. એટલે અમે જ્યાં ગયા તો ત્યાં કાંઈ એંધાણ જ નહોતા. તો પછી અમે પૂછ્યું કોઈને કે ભાઈ આ ઓલા સરપંચ છે તે એક ડોહા બેઠા હતા, એક આમ વયો જાઓ, આમ સીધા વયો જાઓ, પીને બેઠો હોય છે. મેં કીધું આ કોઈક દુશ્મન છે એટલે આમ જલ્દી કહી દો. પછી અમે ત્યાં ગયા તો એ ખરેખર એમ જ હતા. ઓલા બાપાએ કીધું એમ આવી ગયા બધા ગયા. હવે બેહવું હોય તો બેહવું હોય તો બેહો, હું તો કહેતો જ નથી. એટલે અમે એકદમ બેશરમ થઈને બેસી ગયા. પછી કલાક, 2 કલાક, 3 કલાક થયા ને એ ભાઈ નામ ન લે, અમને કીડીઓ ચડે કે પ્રોગ્રામ છે હશે કે નહીં, કેમ કાંઈ ખબર પડે આપણે, કાંઈ અમને ઓલું કવર દેખાય. એમાં 10 વાગ્યા પછી અમે સામે જ કીધું કે પ્રોગ્રામ કરવો છે કે કરવો છે એટલે તો આવ્યા છીએ. હા કે હાલો, એ આગળ લથડિયા કાંઈ અમે વાહન. એમાં માતાજીની સ્તુતિ ઉપાડી. એટલે એ તો બેસી ગયો. મેં કીધું તમે કહેતા હતા ને સંસદ સભ્ય, ધારાસભ્ય બધા આવવાના. મને કે ધારાસભ્ય હું, સંસદ સભ્ય હું, તાલુકાનો હું. હા બધું. રિવોલ્વર કાઢી અને બાજુમાં મૂકી, હાલો જો હવે થવા દે. એટલે આપણે તો પેમેન્ટ માટે બધું કરવું પડે જેમ અત્યારે. તમે તો બંદૂક જોઈને પછી કીધું હશે ને આજે તો મેલીને કે લઈને તમે કોએ ગઈશ. મને 2 જ વસ્તુ દેખાતી હતી, એક એની રિવોલ્વર અને બીજો કવર. તો મેં કીધું આપને શું સાંભળો? એ કે આ બાઈ બોલો ક્યાંક મોર ક્યાંક બોલે છે ને ક્યાં બેહીને મોર બોલે. મેં કીધું ટોડલે બેઠો આ એ જે હોય. પછી તમે આપણે ભૂમિકા બાંધવી પડે ને કોઈ પણ. મેં કીધું દિવાળીબેન પાસેથી જે આપણે ગીત સાંભળવું છે, એ ગીત જ્યારે દિવાળીબેન ગાય ત્યારે મને આજથી 200 વર્ષ પહેલાંની વાત યાદ આવે. ત્યાંથી ઊભો એ ભાઈ તને કેટલા વર્ષ થયા? એટલે મેં કીધું ભાઈ મને ત્યારે મને 50 થયા હતા. મેં કીધું 50 થયા. ત્યાં ઓડિયન્સને કે ખોટી ન થાય એટલે આને પોતાને 50 થયા છે અને 200 વર્ષ પહેલાંની વાત કરે છે. જો આમાં શું સારું છે તમે કહો? પેમેન્ટ મળ્યું નહીં, એ તો ન્યા હોઈ ગયો. અમે ખરેખર ટેક્સી લીધા વગર ગયા હતા, અને સવારે હું ને દિવાળીબેન ને બધા ઓલા કરગઠિયા વીણતા હતા. શિયાળો હતો એટલે એક જણ બીડી પીતો. મેં કીધું બાકસ તો આપો થોડી તાપીએ. અને સવારે 6 વાગે બસ મળે. એટલે આ કેટલા વર્ષ પહેલાની વાત? 30? અત્યારે મને 75 થયા. એટલે 25. પ્રફુલ સર, તમે તો યાર સ્ટેન્ડઅપ કોમેડિયન છો યાર. તમે તો આમ લિટરલી આખો આમ સેટ પીસ અત્યારે પરફોર્મ કરો એવું લાગ્યું. સાચી વાત છે. હું એકચ્યુઅલી આ બધા તમારું તો લવારી અત્યારનું છે. હું મેં 1974માં લવારી ચાલુ કરી. એટલે હું જે ગાઉં છું લવારી જ છે.
હું તો સમજો ઓલો મેઘાણીભાઈને ગીત મને યાદ આવતું હતું. મેઘાણીભાઈ જે વેપનલેસ અર્થની જે આખી કલ્પના કરી ને કે એમાં ઘણ અને હેરણ એટલે એ બંને શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિ છે. એમાં ઘણ હેરણને કહે છે, ગાવું થોડી કે ઘણ રે બોલે ને હેરણ સાંભળે. પેલા સાંભળી તો જો. ભાઈ પહેલી વખત કોઈએ એક સામટા આખા ઓડિયન્સનો વારો લીધો છે. ના ના તમારે મારા માટે પહેલી વાર નથી. આજે તો ધારાસભ્ય તમે બી કહેતા છો તો એ વાત પણ કરીશ. મને તમે સારું યાદ કરે એવું. ઘણ ને એરણ, ઘણ ભાઈ છે ને એરણ બેન છે. એટલે ઘણ એરણને કહે છે. રાત્રે લુવાર કોટ બંધ કરીને ગયો હોય, પછી રાત્રે બે જણા મધરાતનો ગજર ભાંગી ગયો ને બે જણા કે આ શસ્ત્રો એટલા બધા બનાવે છે આપણે બંને ભેગા થઈને. પણ ઘણ અને એરણ શું છે એ સમજાવો. હા એ સમજ કે ઘણ રે બોલે ને એરણ સાંભળે હો. શબ્દોમાં ધ્યાન દેજો, મેઘાણી બાપુનું છે. એમ નહીં, ઘણ એ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સમજાવવું પડશે. તો જ લાંબુ થશે. અને ઘણને જો આને ખબર ન હોય તો આપણે અહીં બેહવાનો કોઈ મતલબ નથી. ઘણ એટલે ખબર જ છે ને યાર, ખબર છે, બધાને ખબર છે, આ દેવને ખબર છે, રિયુનિયન બધાને ખબર છે. ભાઈ ઘણ અને હેરણ ખબર છે ને યાર. પછી હું શોર્ટમાં કહી દઉં કે જે શસ્ત્રો એ જે લુહારની જે જગ્યા હોય ને, તો જે હથોડો હોય ને એને ઘણ કે, હા અને નીચે જે સપોર્ટમાં રાખે એને એરણ કે. હા હા તો ઈ. તો શું હવે કયો, હવે આગળ ગાવ કે નહીં? હવે એને સમજાશે. ઓલા ક્યાર નામ ઊભા છે. તો બંધુડો બોલે ને બેનડ સાંભળે હો, એ જે કાંઈ સાંભળે વેદનાની વાત, એના વેણે રે વેણે હો સતફૂલડા જરે. સતફૂલડા એટલે જે લુવાર મારે ને જ્યારે ત્યારે તણખા જરે ને પેલા એ છે. એટલે આપણે મૂળ વાત આખી નથી કરવાની. એમ કહે છે કે બહુ દિન ઘડી તલવાર, ઘડ્યા કાંઈ તોપુને મનવાર, 5-7 સુરાના ઝણકાર, કોક સિકંદર, કોક મુસોલિની, કોક ટીપુ સુલતાન, એ લોકોનો જય જયકાર થાય એટલા માટે આપણે શસ્ત્રો ઘડ્યા. એનીવે આપણે જે કામની વાત છે એ આ છે કે આજે મારો ભ્રમ ભાંગ્યો. એ ભ્રમ ભાંગ્યો એમાં એમ કહે છે, મેઘાણીભાઈ લખે છે કે ભાઈ મારા લુવારી ભડ રેજે. હવે મને કન્ફ્યુઝન એ છે કે લુવારી કે લવારી. આજે છેલ્લી વેળાના ઘાવ દેજે, એ ઘાયે ઘાયે સંભારે ઘટડામાં ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાના રે હોય રણ બેની. આવું ઘણ રે બોલે ને એ રણ સાંભળે હોજી. એટલે જ થઈ ગયું. વાંધો બે દી પછી પાડો તો વાંધો નહીં. તો સાહેબને મારે એમ કહેવાનું છે કે મેં 1974માં પહેલો મણિયારો રેકોર્ડ કર્યો, ત્યારથી આ તમારી સામે અત્યારે બેઠો ત્યાં સુધી લવારી જ કરી છે. વાહ ક્યાં વાત છે ભાઈ, જોરદાર તાળી થઈ જાય પ્રફુલ સર માટે. અને આજે અમને લહો મળ્યો તમારી લવારી આવી રીતે જોવાનો, એ પણ લવારી શોના માધ્યમ દ્વારા. કારણ કે આ એક અલગ રૂપ છે, તમારું સ્વરૂપ છે કે જે મને તો ખબર નથી. કારણ કે આપણી મુલાકાત કદાચ પહેલી વખત થઈ રહી છે. અને ફોર્ચ્યુનેટલી ટાઈમિંગ પપ્પા પોલીસ નાલા ઓમ લેવાઈ જઈશું આપણે. મને તો બીક લાગે છૂટું બિલ્ડું કશેકથી આવશે. પપ્પાએ ઝવેરચંદ મેઘાણીના ગીતો બહુ જ ગાયા. અને એક દિવસ ઈશાનીએ ઝવેરચંદ મેઘાણીનું મોરબની થનગાટ કરી એક જગ્યાએ ગાયું ને, તો ઓડિયન્સમાંથી એક જણા આવીને કીધું કે આજ તમને રાષ્ટ્રીય પક્ષી મારવાનો ગુનો તમારા ઉપર લાગશે, એવું ગાયું તમે. પણ હાર્દિકે કહ્યું તો કીધું કે આજે તમે ઝવેરચંદભાઈને બીજી વાર મારી નાખ્યો. ભાઈ આ કયું ઘણ અને હેરાન કાઢ્યું તમે લોકો એકદમ થી યાર. મેમ આ લોકો ઘરે આવા જ છે.
ભાઈ મેં હું ક્યારનો એ જ જોઈ રહ્યો છું કે આ લોકો 3 જે એક પછી એક છોડી રહ્યા છે ને તેમાં મેડમ મજા જ લઈ રહ્યા છે ક્યારનો. અને મને કાનભાઈ કે આ સાચી વાત છે, બહુ મજા. આવું જ છે ઘરે, આવું જ ચાલતું હોય છે. આખો દિવસ પણ અમારા ઘરમાં હ્યુમર સૌથી વધારે હોય ને તે ભારતીમાં છે. એ તો મને ખ્યાલ પણ છે. એ આજે શર્મા છે, આજે નહીં બોલી શકે. હા, એ મને કહેતા હતા કે સ્ટેજ અમારે સૌરાષ્ટ્ર જે અમે વી આર ફ્રોમ સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રની ભાષામાં જ મરમ હોય. દાખલા તરીકે આગ્રહ કરે, કોઈને તાણ કરે કે લ્યો 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 રોટલો લ્યો, એટલે ન લે તો કે મારું મોઢું ન ફાળો, એટલે હું તું આંધળો થાય. તો એક મર્મ, આખી મર્મની ભાષામાં વાત કરનારી આ પ્રજા છે સૌરાષ્ટ્રની. બિલકુલ. બીજું બોડી લેંગ્વેજમાં વાત કરનારી પણ પ્રજા. તમે એને જમવાનું કહો અને તમે એને ન જમવું હોય તો ના મારે નથી જમવું, ભાઈ એમ ન કે હાલો ને જમવા પધારો ને, એટલે કે એ શું કર્યું? ના પાડી. જડબાથી કોણ ના પાડે? કા જડવા દે. મારા ખ્યાલથી પ્રફુલ સર, તમારે ગુજરાતી ફોક અને ગુજરાતી સંગીતને તમે આટલું બધું યોગદાન આપ્યું છે, આટલું બધું તમારું યોગદાન રહ્યું છે. હવે ગુજરાતી હાસ્ય, ગુજરાતી કોમેડીને તમારે અચીવ કરી લેવું જોઈએ. મને એવું લાગે છે આજે તમને મળીને. મેં ગાયું કોમેડી નથી લાગતી. સર આવું ના કહેવાય સર, પ્લીઝ. ના ના, વાત સાચી હાર્દિકભાઈની. અમે બધા તો કાંઈ ન ગણાય. હું ખરેખર હાસ્યનો માણસ નથી. એમ મારા વાઈફ છે, એટલે હાર્દિકભાઈ ઈશાનીબેનના મમ્મી, બા. બા. એ તમને તમારી જાણ ન હોય તો કહી દઉં કે શાહબુદ્દીન રાઠોડ એમના ફાધર છે ને, એ શાહબુદ્દીન રાઠોડના ગુરુ કુંચાલા સાહેબ. ઓહ. અને હું એમ કહું છું, ભારતીને બોલે તો તેની શરમ થોડી ખુલે. શું ભારતીને બોલવા દો તો શરમ ખુલે એની થોડી. હું પરિચય તો આપો કે નહીં? હું એક લાઈન ગાઈ દઉં, હા, એક લાઈન ગાઓ. એ મને આવડે છે ઈ. એમનું એવું કેવું છે તમે મને એક લાઈન ગવડાવી દો એ ચાલશે, બોલાય નહીં કે. ના અરે એક લાઈન. ભારતી તો મિમિક્રી સારી કરે છે, ઘણું બધું કરે. અરે મારી મિમિક્રી તમે ક્યાં સાંભળી? તમારી મિમિક્રી કરે? આ હાર્દિકભાઈ Best જેટલું બોલે comedian. છે ને, મેમ અહીંથી રોકે છે, બસલા આવે બસ, આ બધું મેં જો આ બાકડા પર બધું બહુ એ છે. કંઈક સરસ વાત કરે. અરે ના ના પ્લીઝ, એકાદ ભારતીબેન પ્લીઝ. એ પહેલાં મને થોડોક પરિચય આપવા દીધો હોત તો. આમ તો એ બોલવા ના તે પરિચય થોડોક આપો યાર. એવું આમાં હું ગરીબ બ્રાહ્મણ ઉપર દયા કરો યાર, એટલી ન કરો. ત્યાં બ્રાહ્મણોનો આટલા વર્ષોથી ધ્યાન રાખ્યું, આ છેલ્લી વાર ધ્યાન નહીં રાખો તમે. એ નર્મદાન કુંચાલા સાહેબ પબ્લિક પ્રોસિક્યુટર, અને એ વોઝ ધ ફર્સ્ટ પબ્લિક પ્રોસિક્યુટર ઇન ધેર કોમ્યુનિટી. એક બીજું તમને મેં કીધું શાહબુદ્દીનભાઈના ગુરુ. બીજું તમને એ વાત કરું કે કહે રાધે પ્યારી, સાંભળ્યો છે ને? કે ષાઢ ઉચારમ બની બહારમ મેઘ મલારમ જલધારમ દાદોર ડકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો. એ છંદ 12માસી છંદ જે આખી દુનિયામાં મારી દ્રષ્ટિએ આપણું જે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના જે છંદો છે એમાં સૌથી 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 વધારે મોસ્ટ પોપ્યુલર જો કોઈ છંદો હોય 12માસી છંદો તો આ પિંગળસિંહ બાપુના છે, અને એ એમનું મોસાળ થાય. હજી તો અડધે જ ભૂગ્યો છું. પછી મનહર ઉદાસ, પંકજ ઉદાસ એ એમના મામા થાય. તો પછી અને આ ગરીબ બ્રાહ્મણને ઘેરેથી હવે કયો તો ઝાંઝવાનો પાણી વાહ વાહ. આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલા
હાલો રે એ હવે મોતીડા નહીં રે મળે વેલો રે મોડો રે મારો સાઈબો પધારશે ને કે જોરે કે ચુંદડી લાશે રે ઓઢાડે વાયો રે ભેકાર માથે મેહુલા નો માર પ્રીતડી નહીં રે બળે હંસલા હાલો રે એ હવે મોતીડા નહીં રે મળે એ મોતીડા નહીં રે મળે. હવે મિમિક્રી મિમિક્રી તો કરવી પડશે ભારતીબેન. ગાયું ઈ નો ગણે. ગાયું તો બહુ સરસ છે, એ તો મિમિક્રી. બોલો, તો શું ઘણી ભાઈ, તમારા બધી હિસાબે? છે કંઈક સાંભળો, કોઈ આમાં બધા ઘરના જ છે. એ તો કાયમ પ્રોગ્રામમાં જતા હતા ને તો એક જણાને મેં કીધું વિવેક કર્યો કે આવો ઘરે ક્યારેક. મને કે પહેલા તમે તો અહીંથી જાઓ. તમે લગભગ અહીંયા જોવો છો. પણ હવે પરિવારમાં હજુ એક સદસ્ય સામેલ થયું છે, આવ્યું છે. તો હાર્દિકભાઈ, હવે તમે ફાધરહુડમાં એન્ટર થઈ ગયા છો, હા ભાઈ. તો કેવી છે હવે ફિલિંગ, અને હવે કેવું લાગી રહ્યું છે? એનો ગંભીર જવાબ એવો છે કે હું પિયાનો વગાડું ને તો એ શબ્દો વગરની ભાષા છે મારી. મેં હમણાં 2 દિવસ પહેલાં તે ખાલી પિયાનોના કમ્પોઝિશનનો એક પ્રોગ્રામ કર્યો. જી. એટલે મેં વિહાનાના જન્મ પછી મેં એવું અંદર એક મને એવો વિચાર આવ્યો કે હું આ જે વાત છે ને એ હું આવનારા 12 મહિના સુધી હજી હું ખાલી શબ્દો વગરની ભાષાથી જ તે કહીશ. કારણ કે એ એવી સુંદર ફિલિંગ છે કે હું શબ્દોમાં કહેવા જઈશ ને તો એ એનું મહત્વ ઘટી જશે. વાહ વાહ, કેટલી સુંદર વાત. અમેઝિંગ. મારા ખ્યાલથી મને આજે એવું લાગે છે લવારી શો પર પહેલી વખત, કારણ કે અમે 4 જણા આટલા બધા અમે એપિસોડ કરે, 115 એપિસોડ રિલીઝ થઈ ગયા છે, 71 એપિસોડ હજુ રિલીઝ થવાના બાકી છે, અને 71મો એપિસોડ છે, એટલે 200 સુધી અમે પહોંચી જઈશું વેરી સૂન. મને પહેલી વખત એવું લાગ્યું કે અમને 4ને ઇઝીલી ખાઈ જાય કોઈ તો તમે 4 છો. ચંડાળ ચોકડી. કોઈ કવિએ કે કોઈ કલાકારે પોતાની રચનાને બહુ ગંભીરતાથી ન લેવી, આખો સંદેશ આવો છે. તો જાગરે માલણ ગીત જે મેં ગાયું ને, તો આ ગીત એટલું બધું હિટ થશે એવી અમે બહુ સિરિયસલી નોંધ નહોતી લીધી એની, સાચું કહું ઓનેસ્ટલી. એટલે મારે એ શિફ્ટમાં 2 ગીતો હતા. એક ગૌરંગભાઈની ફિલ્મનું હતું ને એ બોમ્બે લેબોરેટરી પોર્ટુગીઝ ચર્ચ દાદર, અને આ ગીત હતું એ અહીંયા તારદેવ, ફેમસ તારદેવ. તો મહેશ કુમાર કે આ ગીત છે ને તો તમારે પણ મેં કીધું મારે તો ગૌરંગભાઈનું ગીત છે, એટલે એ 10 વાગ્યાની શિફ્ટ. તો મને કે આવજો ને નિરાતે, કાંઈ ગીતમાં દમ નથી ને. હા, તો મેહુલ કુમાર ડાયરેક્ટર, એનો આગ્રહ છે એટલે રાખવું છે, બાકી તમે આવજો 12, 12:30, 1, ઓકે વાંધો નહીં. હવે ગૌરંગભાઈનું રેકોર્ડિંગ કરવું, ત્યાંથી પતાવવું, અને ત્યાંથી ટેક્સી કરી પોર્ટુગીઝ ચર્ચથી હું ફેમસ તારદે આવ્યો, અને એને કાગળી તૈયાર રાખેલો. એટલે મને બતાવ્યું તે હવે આમાં એવું છે ને, પ્લેબેક સિંગિંગમાં હું તમને જરા કહી દઉં. પ્લેબેક સિંગર એ થઈ શકે કે જેનો ગ્રાસ્પિંગ અને મેમરી સારા હોય. ગ્રાસ્પિંગ એટલે ગીત કમ્પોઝિશન બતાવે અને પકડી લે ફટાફટ, પછી એમ કે હાંજ સુધીમાં મને યાદ રહી જશે તો ન ચાલે. એ તો ફટાફટ ઓલા ભજીયા ઉતરતા હોય ને ગરમા ગરમ, તો એ રીતે
મને બતાવ્યું ને એક બે વાર મેં સાંભળ્યું મેં કીધું ચાલો કરીએ રેકોર્ડિંગ તો એક અંતરો હાર્દિકભાઈ કીધું એટલે તમે કીધું એટલે નહીં હાર્દિકભાઈ કીધું એટલે કે ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો ઝીલશે નહીં બાલ્કની વાળા કેમ હો આમ કોઈ રિવોલ્વર બતાવ્યું નથી ને ઝીલશે નહીં આમ આમ તાલ આપો તો મજા આવે કલાકારને કલાકાર બહુ હરખ પદોડીના બહુ હોય ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો ચાર જુગોના જેવડો થાશે એક રે દિવસ મારો આવરે માલણયા કાળજે વાગ્યા ઘા હો હો બોલો હો 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 હવે પૂરું કરે તો આગળ વાત કરું એટલે એક ગામમાં પ્રોગ્રામ હતો ગામનું નામ આપણે લેવું નથી માણસનું નામ નથી લેવું કારણ કે તમે તો બધા ઘેરે વહી જાશો મારે જે આમ ચોરના માથાની જેમ ફરવાનું છે ગમે ત્યાં રિવોલ્વર લઈને ઊભા હોય અને અત્યારે તો બોલ્યું થતું નથી હો માફી માગો કાંઈ બોલ્યા નથી ને પ્રફુલ્લ દવે માફી માગો હવે નથી માગ્યું ભાઈ જાને હવે જતા જતા એક વખત મારે હા 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 કરીએ ભાઈ હા લવારી ચાલુ છે ઉભા જતા જતા મને આજ સુધી મેં કોઈ દિવસ જોયું નથી કે તમે ચારેય એક સાથે કશે ગાયું હોય તો એવું કંઈ ગીત છે તમે જે એકદમ જ આમ સેટલ કર્યું તમારું ગળું જ્યારે મેં કીધું ચારેય એક સાથે ગાવાનું છે એટલે એવું કોઈ ગીત છે જે ચાર સાથે ગાઈ શકે એવું હાર્દિકભાઈ ગીત તો કોઈ પણ બધા સાથે ગાઈ શકાય એવું કોઈ particular- હું વિવેકપૂર્ણ તમને પૂછી રહ્યો છું હા એટલે દાખલા એમને તરીકે સન્માનપૂર્ણ જવાબ આપી દીધો મણિયારો સંભળાય મણિયારો 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 શું હા પડે છે ના પડે હા પડે હરેક પદુડા થઈ ગયા છે કલાકારોની જેમ હે? આ બરાબર છે બધા માટે એટલે આ ચારેય જણા હોતે ગાશો કદાચ અમે તો પેલા જ છે જે પોતા નથી ધારાસભ્ય વાળી એ અલગ ઓડિયન્સ છે બરાબર માં? એ મણિયારો હલુ હલુ થેરવ્યો રે મણિયારો રે હલુ હલુ થેરવ્યો હે મોજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો કે બેને મારો પરદેશી મણિયારો કે છેલ મુજો હાલારી મણિયારો મણિયારો કળાયલ મોરલો રે મણિયારો રે કળાયલ મોરલો રે હાલો મણિયારો રે મણિયારો રે મણિયારો રે કળાયલ મોરલો ને કાય હું રે ઢળકતી ઢેલ રે છેલ મુજ છેલ મુજો હાલારી મણિયારો પરદેશી મણિયારો
for the amazing દવે પરિવાર. પ્રફુલ દવે, હાર્દિક દવે, ભારતી દવે, ઈશાની દવે, ચારો માટે તાળીઓ everybody. One of the best લવારીસ till date. Big round of applause once again for the દવે પરિવાર. કેમ છો મિત્રો? લવારીના તમને આ એપિસોડમાં ઘણી મજા આવી હશે. 30મી તારીખે હું હાર્દિક દવે અને મારા પિતાશ્રી પ્રફુલ દવે કૃષ્ણના જીવનના ગીતો લઈને અમે આવી રહ્યા છીએ શ્યામ કોન્સર્ટમાં. અને 6ઠી તારીખે હું ઈશાની દવે અમદાવાદમાં મારી ઈશાની દવે લાઈવ ઇન કોન્સર્ટ બદલાવ ચેપ્ટર 1 લઈને આવી રહી છું. ક્યાં વાત? તો તમારે લોકોને બંને કોન્સર્ટમાં આવવાનું બહુ આમંત્રણ આપીએ છીએ. અને લવારીને 2 વર્ષ કમ્પ્લીટ થયા છે, સો હેપી એનિવર્સરી ટુ યુ ગાઈસ. વાહ. ગુજરાતી સંગીત માટે ભેગા થાય શ્યામ અને ઈશાની દવે કોન્સર્ટમાં. રામ રામ. પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે લવારી. આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી, ગળા કે જવાની બધા જ કરે લવારી. એકમાત્ર લવારી, ધ કોમેડી ફેક્ટરી.